અચ્છા અને મિરાજ કોને લેવા મોકલ્યો તને? જીતુ સાહેબે. કયા સાહેબે? જીતુ સાહેબે. જીતુ સાહેબે હું લેવા મોકલ્યા તમને? મિરાજ અને ચા. અચ્છા અને મિરાજ બે. શાળામાં શિક્ષણના સંસ્કારના પાઠ ભણાવવાની બદલે ડભોઈની એક પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષકો બાળકોને વ્યસનના પાઠ ભણાવે છે. એક તરફ સરકાર વ્યસન મુક્તિનું અભિયાન ચલાવી રહી છે, બીજી તરફ ડભોઈ તાલુકાની પ્રાથમિક શાળામાં વ્યસની બનાવવાનું અભિયાન ચલાવે છે. શિનોર રોડ નંબર 2ની ગુજરાતી પ્રાથમિક શાળામાં બાળકોને વ્યસનનો સામાન લેવા મોકલતા વિવાદ થયો. ધોરણ 1 થી 5 સુધીના કુલ 21 વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં બે શિક્ષકોએ શિક્ષણ આપવાના બદલે શિક્ષકોએ બાળકો પાસે તમાકુ અને ગુટખા મંગાવતા ચકચાર મચી ગઈ. શાળાથી 300 મીટર દૂર આવેલી પાનની દુકાને ગુટખા લેવા માટે વિદ્યાર્થીઓને મોકલ્યા. વ્યસન મુક્તિ માટે સરકાર અભિયાન ચલાવે ત્યારે શાળા જેવી સંસ્થા દ્વારા આવા કૃત્યો થઈ રહ્યું છે, જે ચિંતાજનક છે. આ ઘટના શિક્ષણ વ્યવસ્થાની ગંભીર ખામી બતાવે છે. શાળા બાળકો માટે જ્ઞાનનું મંદિર હોવું જોઈએ, વ્યસન પ્રોત્સાહિત કરવાની જગ્યા નહીં. સમાજ અને તંત્ર માટે આ ઘટના ચેતવણીરૂપ છે. હાલ આ ઘટનાથી લોકોમાં આક્રોશ ફેલાયો છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ ઉઠી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.